રાજકીય પરીક્ષાઓ સમયસર થઈ જાય, પરંતુ સરકારી પરીક્ષાઓમાં જ દર વખતે વિલંબ આવી રહ્યો છે। આ સવાલ ઊભો કર્યો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે। જૂનાગઢ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની અલગ અલગ વિભાગોમાં ભરતી મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કર્યું હતું। કોર્પોરેશનની આરોગ્ય વિભાગની અલગ અલગ 8 કેડરની પરીક્ષાઓ જાન્યુઆરી 2024માં લેવાઈ હતી, જે બાદ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને મે 2024માં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાયા બાદ પણ હજુ સુધી નિમણૂક પત્ર ન અપાતા સરકારી પરીક્ષામાં જ દર વખતે વિલંબ થતો હોવાનું યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કર્યું હતું। આરોગ્ય વિભાગની તમામ પોસ્ટો માટે ભરતી લેવાઈ ગઈ છે। તમામના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે આ પણ થઈ ગયા છે અને કોર્પોરેશન દ્વારા તમામ કામગીરી જે છે આ પૂર્ણ કરવામાં આવેલ છે। સરકારશ્રી દ્વારા આ ભરતી અંગે જે નિમણૂક પત્ર આપવાના થાય છે આને માટે ફરીથી એક લેટર કરવામાં આવ્યું છે। સરકારશ્રી દ્વારા જ્યારે આની અનુમતિ આપવામાં આવશે, અહીંયાથી તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને જ્યારે પણ અમને ત્યાંથી પત્ર આવી જશે અમે ઝડપથી આને નિમણૂક આપી શકીશું।